આજે આપણે આ ટિફિન શ્રેણીની અંદર બનાવીશું એવી ટિફિન કે જેની અંદર પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ, ફાઇબર, કાર્બ્સ અને પ્રોબાયોટિક તરીકે છાશનો પણ સમાવેશ છે. તો એના માટે આપણે જઈશું કિચનમાં અને બનાવીશું આજનું આ ટિફિન. તો ચાલો જઈએ કિચનમાં. સૌપ્રથમ તેલ લઈ અને રાઈ અને જીરાનો વઘાર કરી દીધેલ છે. તેની અંદર લસણ, મીઠો લીમડો, ટામેટાં, લીલા મરચાં, હળદર, મીઠું, ધાણા જીરું નાખીને આપણે પહેલેથી પલાળેલી મગની દાળ તેમાં નાખી દઈશું. જરૂરિયાત અનુસાર પાણી લઈ લઈશું. બીજી સાઈડ કઢાઈમાં તેલ ગરમ મૂકી તેની અંદર બેઝિક વઘાર સાથે મૂળાની ભાજીને વઘારી લઈશું અને એના માટેનો મસાલો તૈયાર કરી દઈશું. વ્યવસ્થિત રીતે મિક્સ કરી તેને મૂળાની ભાજી ઉપર પાથરી દઈશું. થોડીક વાર આ મસાલાને ચડી જવા દઈશું. ત્યારબાદ ચમચા વડે હલાવી લઈશું. સરસ મજાની મૂળાની ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. એક બાજુ ટિફિન માટેની ગરમા ગરમ રોટલી પણ. તો ચાલો પીરસીએ ટિફિનને. તો એની અંદર મગની દાળ, સલાડ, રોટલી, છાશ અને મૂળાની ભાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.